અમારી પર ખોટી રીતે કોઈ ખોટા કેસમાં ફસાવવાની એક ષડયંત્ર ચાલી રહ્યું હતું, જેની અમને ઉડતી ઉડતી ગંધ હતી. પણ જે વાતને આજે સિદ્ધ થઈ છે એ સત્તાધારી પક્ષના કેટલાક નેતાઓ દ્વારા અમારી પર એઓના ઈશારે એક ખોટો કેસ કરવામાં આવ્યો છે, જેની જાણકારી અમને હાલ મળી છે. કોઈ ડભોઈ નગરમાં રહેતા પ્રમોદ પાંડે નામના વ્યક્તિને સંખેડા પોલીસે કોઈ દારૂની મોટા જથ્થા સાથે એરેસ્ટ કર્યો છે. અને એ ડભોઈ નગરના નિવાસીએ અમે આ મંગાવેલો છે દારૂનો ઓર્ડર આપ્યો છે એ પ્રમાણેની અમારી પર એક ખોટી FIR નોંધવામાં આવી છે. એટલે હું એવું કહીશ કે અમને જે શંકા હતી એ આજે સિદ્ધ થઈ છે. છેલ્લા કેટલા સમયથી અમારી લોકપ્રિયતા વોર્ડ વિસ્તારમાં વધી છે અને સત્તાધારી પક્ષને જ્યારે આજે ખબર પડી છે કે ભારતીય જનતા પાર્ટી વોર્ડ 15માં ક્યાંક ને ક્યાંક હારી રહી છે, એમની પાસે કોઈ બીજા હથકંડા ન હોવાથી અમને હરાવવા માટે ખોટી રીતે કોઈને કોઈ ષડયંત્ર કરવાના હતા. નગરમાં રહેતા ડભોઈ નગરમાં રહેતા વ્યક્તિ પાસેથી દારૂ પકડાય અને મારું નામ ખુલે એટલે મારા વોર્ડ વિસ્તારના નાગરિકો અને શહેરીજનોને ખબર જ છે કે આ કયા પ્રકારનો કેસ હોઈ શકે.